નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 3ની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે, તો આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની જે પ્રવૃત્તિ નંબર 6, પ્રોજેક્ટ નંબર 6 આપણને આપેલો છે, ચાલો વાર્તા કરીએ, તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આ ધોરણ 3ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફ જે છે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તે તમને મળતા રહે। તો આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર પ્રવૃત્તિ નંબર 6, ચાલો વાર્તા કહીએ, જોઈએ આપણે। આપના દાદા દાદી કે માતા પિતા પાસેથી વાર્તા સાંભળી વર્ગખંડમાં મિત્રોને કહીએ। વર્ગખંડ માટે વાર્તા સંગ્રહ તૈયાર કરીએ। તમને પસંદ હોય તેવી વાર્તા લખો અને મિત્ર સાથે વાર્તાનો અભિનય કરો। તો જોઈએ આપણે સરસ મજાની વાર્તા। એક ગામમાં શેરુ નામનો એક કૂતરો રહેતો હતો। શેરુ ખૂબ જ બહાદુર અને વફાદાર કૂતરો હતો। તેનું ગામ જંગલની નજીક આવેલું હતું અને ગામના લોકો ઘણીવાર શેરુને તેમની સાથે જંગલમાં લાકડા કાપવા કે શિકાર કરવા લઈ જતા હતા। એક દિવસ શેરુ ગામના બાળકો સાથે રમી રહ્યો હતો, ત્યારે તેણે જંગલમાંથી એક ભયાનક અવાજ સાંભળ્યો। બાળકો ગભરાઈ ગયા અને ઘરે દોડી ગયા, પણ શેરુએ હિંમત છોડી નહીં। તે અવાજ પાછળ જંગલમાં ગયો। જંગલમાં જઈને શેરુને ખબર પડી કે એક નાનો બાળક એક ખાડામાં પડી ગયો હતો અને બહાર નીકળી શકતો ન હતો। બાળક ખૂબ રડી રહ્યો હતો અને ડરી ગયો હતો। શેરુએ બહાદુરીથી ખાડામાં કૂદીને બાળકને પોતાની પીઠ ઉપર ઉપાડી લીધો અને ગામ તરફ દોડી ગયો। ગામના લોકો બાળકને જોઈને ખુશ થઈ ગયા અને શેરુની બહાદુરીના વખાણ કર્યા। તે દિવસથી શેરુ ગામનો હીરો બની ગયો। ચાલો, અહીંયા વાર્તાનું ચિત્ર દોરવાનું અથવા ચોંટાડવાનું કહ્યું છે, તો અહીંયા તમે જોઈ શકો છો કે આ પ્રમાણે વાર્તાનું ચિત્ર જે છે તે દોરી શકો અથવા તો ચોંટાડી શકો છો। મિત્રો, ધોરણ 3ની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની અંદર જેટલી પણ પ્રોજેક્ટ અથવા તો જેટલી પણ પ્રવૃત્તિઓ આપેલી છે તે બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મૂકવામાં આવે છે। તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે અહીંયા તમે જોઈ શકો છો કે આપણને કોન્ટેક્ટ નંબર પણ આપેલો છે 99 094 35 028। આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો, અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ, આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો। તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી। ફરી મળીશું આપણે એક નવી પ્રવૃત્તિના સંપૂર્ણ સોલ્યુશન સાથે। જો આ વિડીયો તમે ન જોયો હોય અથવા તો આ વિડીયો તમારા દોસ્તો મિત્રોએ ન જોયો હોય તો જરૂરથી તેના સુધી શેર કરજો, જેથી કરીને તેઓ પણ આ દરેક પ્રવૃત્તિઓનો અભ્યાસ કરી શકે।